નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો પોતાનું દુઃખ બીજાને બતાવવાથી શું થાય છે એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, આજકાલ સમય એવો આવી ગયો છે કે જ્યારે આપણે આપણું પોતાનું દુઃખ, આપણું પોતાનું દર્દ કોઈ બીજાને બતાવવા જઈએ ત્યારે એ આપણું દુઃખ સાંભળવાના બદલે એમનું પોતાનું દુઃખ જણાવી દેતા હોય છે। લોકો કહે છે કે સમયની સાથે દર્દ ઓછું થઈ જાય છે, પરંતુ હકીકત તો એ જ છે કે પછી દર્દ સહન કરવાની આદત પડી જાય છે। આજકાલ દગો પણ લોકો ખૂબ જ ચાલાકીથી આપતા હોય છે। આ બાજુ પ્યાર દર્શાવે છે અને દિલ બીજે કંઈક જ લગાવે છે। જો તમે સમયની કદર કરતા શીખી લીધું તો સમજી લેવું કે જીવનના અડધા દુઃખો તો તમે એમ જ કાબૂમાં કરી લીધા। આપણી આંખો હંમેશા એ જ લોકો ખોલે છે જે લોકો ઉપર આપણે આંખ બંધ કરીને ભરોસો કરીએ છીએ। બુરાઈ પણ થવી જરૂરી છે આ જિંદગીમાં, કારણ કે જો દરરોજ વખાણ સાંભળશો તો જિંદગીમાં ક્યારેય પણ આગળ નહીં વધી શકો। સમસ્યા કેટલીય પણ મોટી હોય, પરંતુ એ સમસ્યાનું સમાધાન પહેલું પગથિયું પાર કરવું એ તમારા હાથમાં હોય છે। સંબંધો લોહીથી નથી બનતા, પણ વિશ્વાસ અને લાગણીથી બને છે। જ્યાં આદર નથી ત્યાં પ્રેમ ટકી શકતો નથી। બોલેલા શબ્દો પાછા નથી આવતા, માટે જ્યારે પણ બોલો ત્યારે એ યાદ રાખો કે તમારા શબ્દો કોઈના હૃદયમાં સ્થાન બનાવે છે। કે પછી દુઃખ, ભૂલ કરવી એ મનુષ્યનો સ્વભાવ છે, પણ એ ભૂલને સ્વીકારીને સુધારી લેવી એ માણસાઈ છે। કોઈને માફ કરી દેવા માટે મોટું હૃદય જોઈએ અને માફી માંગી લેવા માટે મોટું મન જોઈએ। દોસ્તો મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો। વિડીયો જોવા માટે આભાર।